અથાગ પરિશ્રમ છતાં સફળતા કેમ મળતી નથી? એકવાર સ્વામી વિવેકાનંદ તેના આશ્રમમાં તેમના પાળેલા કૂતરા સાથે ચાલવા નીકળ્યા હતા. અચાનક એક યુવક આવ્યો અને સ્વામીજીના પગમાં પડીને કહેવા લાગ્યો કે સ્વામીજી, હું જિંદગીથી ખૂબ પરેશાન છું. હું દરરોજ સખત મહેનત કરું છું, પરંતુ આજ સુધી મને સફળતા મળી નથી. ખ્યાલ નથી આવતો કે ભગવાને મારા ભાગ્યમાં શું લખ્યું છે. યુવકની મુશ્કેલી સ્વામીજી તરત સમજી ગયા. તેણે યુવકને કહ્યું, ભાઈ, તું મારા કૂતરાને દૂર એક રાઉન્ડ મારીને આવ, પછી હું તારા પ્રશ્નનો જવાબ આપીશ. યુવકને પણ થોડું અજુગતું લાગ્યું, પરંતુ તે કંઈ બોલ્યા વગર કૂતરાને લઈ જતો રહ્યો. થોડીવાર પછી તે કૂતરાને લઈને તે યુવક આશ્રમમાં પરત આવ્યો. સ્વામીજીએ જોયું તો કૂતરું જોરજોરથી હાંફી રહ્યું હતું. જ્યારે યુવકના ચહેરા ઉપર હજુ પણ તેજ યથાવત હતું. સ્વામીજીએ કહ્યું કે ભાઈ, મારું કૂતરું આટલું થાકી કેમ ગયું? તને તો કોઈ થાક દેખાતો નથી. યુવકે કહ્યું કે સ્વામીજી, હું તો ધીરે ધીરે આરામથી ચાલી રહ્યો હતો, પરંતુ આ કૂતરું તો બહુ જ અશાંત હતું. તે માર્ગમાં આવતા દરેક પશુઓની આગળ પાછળ દોડતું હતું. એટલા માટે તે થાકી ગયું લાગે છે. આ સમયે સ્વામીજીએ કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ પણ આ જ છે. તારું લક્ષ્ય પણ તારી આજુબાજુમાં છે, પરંતુ તું તારા લક્ષ્યને છોડીને બીજા લોકોની આગળ પાછળ દોડ્યા કરે છે. જેનાથી તું મેળવવા માંગે છે તે તારાથી દૂર જતું રહે છે. યુવક સ્વામીજીનો જવાબ સાંભળીને પોતાની ભૂલોને સુધારવામાં લાગી ગયો. સાચા મિત્રની ઓળખ. એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. એક દિવસ એક સંત ત્યાં આવ્યા. રાજા સંતને મળ્યો અને સંતે જે કહ્યું તેનાથી ખૂબ પ્રભાવિત થયો. સંતો લોકોને ધર્મ અને જ્ઞાન વિશે જણાવતા હતા. રાજા તે સંતને પોતાની સાથે લઈ ગયો અને સંતને મહેલમાં એક શાહી ઓરડો આપવામાં આવ્યો. રાજા પોતાના મહત્વના કાર્યોમાં સંતની સલાહ લેતા હતા. એક દિવસ રાજા સંત સાથે જંગલમાં ફરવા નીકળ્યા. જંગલ ઘણું ગીચ હતું અને ભટકતી વખતે બંને રસ્તો ખોવાઈ ગયા. મોડી રાત સુધી શોધખોળ કરી હતી, તે પછી તેઓ રસ્તો શોધી શક્યા નહીં. બંનેને ભૂખ લાગવા લાગી. પછી રાજાએ એક ફળ જોયું. રાજાએ તે ફળના 6 ટુકડા કરી નાખ્યા. રાજાએ પહેલો ટુકડો સંતને ખાવા માટે આપ્યો. જ્યારે સંતે ફળ ખાધું ત્યારે તેને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું અને તેને રાજાને કહ્યું, વધુ આપો. રાજાએ સંતને એક પછી એક 5 ટુકડા આપ્યા અને સંતે બધા ટુકડા ખાઈ લીધા. આ પછી રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું કે મને ભૂખ લાગી છે અને તમે એકલા જ જમ્યા છો. એમ કહીને રાજાએ ફળનો છેલ્લો ટુકડો ખાઈ લીધો. રાજાએ ફળ ખાધું કે તરત જ બહાર ફૂંકી દીધું, કારણ કે તે ફળ ખૂબ કડવું હતું. રાજાએ સંતને પૂછ્યું કે તમે આટલું કડવું ફળ કેવી રીતે ખાધું? સંતે રાજાને કહ્યું કે તમે મને હંમેશા મીઠા ફળ ખવડાવો છો. જો તમે મને એકવાર કડવું ફળ ખવડાવશો તો હું ફરિયાદ કેવી રીતે કરી શકું? હું આખું ફળ ખાવા માંગતો હતો, જેથી તમે કડવા ફળો ખાવાની જરૂર નથી. વાર્તા શીખ. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જ્યાં પ્રેમ અને મિત્રતા હોય ત્યાં ક્યારેય ફરિયાદ ન કરવી જોઈએ. સંબંધોમાં મધુરતા જાળવવી હોય તો ક્યારેય ફરિયાદ ન કરો, તો જ સંબંધ ટકી શકે છે. ઈમાનદારી. ભોલા ન માત્ર નામથી પણ દિલનો પણ એકદમ સાચો હતો. તે ક્યારેય કોઈનું ખરાબ વિચારતો ન હતો. તે હંમેશા દરેકને મદદ કરતો અને હંમેશા મદદ કરવા તત્પર રહેતો. પણ ભોલા પણ ખૂબ જ દુઃખી હતો. ભોલા પાસે એક નાનું ખેતર હતું, જેમાં તે પોતાનું ઘર ચલાવવા માટે કેટલીક શાકભાજી વાવતો અને તેને બજારમાં વેચતો. ભોલા જ્યારે પણ કોઈને નોકરી પર જતા જોતો ત્યારે તેને હંમેશા નોકરી કરવાની ઈચ્છા થતી, પણ તેને નોકરી કોણ આપે? ભોલા ભણેલો હતો, તે અભણ ન હતો, પણ નોકરી માટે જાય તો પણ તે હંમેશા આ જ વિચારીને ઉદાસ રહેતો. એક દિવસ ભોલા શાકભાજી લઈને બજારમાં જઈ રહ્યો હતો, ત્યારે કોઈએ તેને અવાજ આપ્યો કે રાહ જુઓ, અમારે શાક જોઈએ છે. ત્યારે ભોલાએ જોયું કે એક શેઠ તેની પાછળ આવીને ઊભો રહ્યો અને શાકભાજીનો ભાવ પૂછવા લાગ્યો. ભોલાએ કહ્યું કે આ શાકભાજીની કિંમત ઘણી છે. ત્યારે શેઠે કહ્યું કે તમે ક્યાંથી આવો છો? મેં તમને બહુ ઓછા જોયા છે. ભોલાએ કહ્યું કે હું તે ગામમાંથી આવું છું અને દરરોજ આવી શકતો નથી, કારણ કે જ્યારે શાકભાજી વેચવા લાયક હોય ત્યારે જ હું આવું છું. જ્યારે શેઠ શાકભાજી લઈ ગયા હતા, આ શાક મારા ઘર સુધી રાખવામાં આવશે. ભોલાએ ક્યારેય કોઈને કામ કરવાની મનાઈ કરી ન હતી, તો ભોલા શેઠને કેવી રીતે ના પાડી શકે? થોડે દૂર ગયા પછી ગરમીને કારણે શેઠ બેહોશ થઈ ગયા. પછી ભોલાએ શેઠને ઉપાડ્યો અને તેના ઘર તરફ ચાલવા લાગ્યો. બધાને ચિંતા થઈ કે શેઠને શું થયું.
પછી બધાએ શેખને ભાનમાં લાવવાનું શરૂ કર્યું અને જ્યારે શેખ ભાનમાં આવ્યો ત્યારે સામે ભોલા ઊભો હતો. ભોલાને જોઈને શેખ વિચારવા લાગ્યા અને ભોલાએ પૂછ્યું, તમે ઠીક છો? તું તેના પર બેહોશ થઈ ગયો અને હું તને ઘરે લઈ આવ્યો. શેખે કહ્યું કે કોઈ પણ આજની દુનિયામાં મદદ કરી શકે છે. ભોલાએ કહ્યું, તમે બધા મદદ કરો છો એવું કેમ લાગે છે? મને ખબર નથી કે શેખ ભોલામાં શું જોઈ રહ્યા હતા. શેખે ભોલાને નોકરી પર રાખવા કહ્યું અને પૂછ્યું કે તમે અમારી સાથે શું કામ કરશો? ભોલાએ કહ્યું કે મેં તને મદદ કરી હોવાથી જો તું મને નોકરીએ રાખતો હોય તો મારે જવું જોઈએ અને જો તું તારી ખુશી રાખે છે તો હું તૈયાર છું. શેખે કહ્યું, તું ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે અને તારું મન પણ એકદમ સાફ છે. મને તે ગમશે જો તમે મારી સાથે કામ કરશો. ભોલા શેખની વાત માની ગયો અને ભોલાને કામ મળી ગયું. બીજા દિવસથી ભોલા શેખની જગ્યાએ કામ કરવા આવતો હતો. મિત્રો, આપણે કોઈની મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ, પરંતુ આપણું કામ ઈમાનદારીથી કરવું જોઈએ, તો જ તેનું ફળ આપણને મળશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.